अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કેટલા ટાઈમથી બધા જ્ઞાની પુરુષ ભગવાનનું જ્યારે જ્ઞાન વ્યક્ત કરતા ત્યારે અક્રમ વિજ્ઞાન એને પ્રોજેક્ટ કરતા હતા પાવરફુલ રીતે। પછી અમે દાદા ભગવાનની જ વાત કરી કે ક્રમ અને અક્રમ બંને માર્ગ છે, વિજ્ઞાન સનાતન છે। અને એ જ વાક્ય દાદા ભગવાને કર્યું કે ક્રમ અને અક્રમ બંને ટેમ્પરરી છે, બંને વિજ્ઞાન સમજવું પડશે અને વિજ્ઞાનનું ટાઇટલ ના હોય। ટાઇટલ હોય તો વિજ્ઞાન ના કહેવાય, એને વ્યૂ પોઈન્ટ કહેવાય। શું કહેવાય? ક્રમ અને અક્રમ વ્યૂ પોઈન્ટ છે અને વિજ્ઞાન સનાતન છે। ક્રમ વાળાએ પણ વિજ્ઞાન સમજવું પડશે, અક્રમ વાળાએ પણ વિજ્ઞાન, અને વિજ્ઞાન હંમેશા કુદરતના કાનૂન પર આધારિત હોય, વ્યક્તિ વિશેષ વ્યક્તિ દ્વારા વ્યક્ત થઈ શકે, વ્યક્તિ બનાવી શકે નહીં। વિજ્ઞાન તો સનાતન હોય। આ જેટલા દુનિયામાં ભૌતિક વિજ્ઞાનીઓ થયા એને જે રિસર્ચ કર્યું એ હતું એ તો કર્યું છે, એમને બનાવી ગયા છે। H2O થી પાણી થાય તો હતું જ ને, એને ડિસ્કવર કર્યું છે, ક્રિએટ કર્યું નથી। એકમથી પૂર્ણ થતું હતું, આપણે એને શોધ કરી છે, હતી એની શોધ કરી। ગુરુત્વાકર્ષણનો નિયમ એ હતો, એને શોધ કર્યો છે, બનાવ્યો નથી સાયન્ટિસ્ટ। ક્યારે સૂર્યગ્રહણ, ક્યારે ચંદ્રગ્રહણ એ થતું હતું, પણ આપણે સંશોધકોએ સંશોધન કરીને નક્કી કર્યું કે આટલા વર્ષ પછી સૂર્યગ્રહણ થાય, આટલા વર્ષ પછી ચંદ્રગ્રહણ થાય। પણ એ નિયમ તો હતો, મેં તો કીધું તો જ હતો, કોઈએ બનાવ્યો નથી। એ સાયન્સ એટલે કોઈ બનાવી ના શકે, અને બનાવી શકે સાયન્સ ના હોય પણ વ્યૂ પોઈન્ટ હોય। શું હોય? વ્યૂ પોઈન્ટ। વિજ્ઞાન અનુભવી શકાય, બનાવી શકાય નહીં। અને હંમેશા વિજ્ઞાન વ્યક્તિ વિશેષ ના હોય, વિજ્ઞાન સનાતન વ્યક્તિ દ્વારા વ્યક્ત થાય। વ્યક્તિનું કહેવાય, વ્યક્તિનું કહો તો પછી પણ થઈ જાય। આજે તમે એમ કહો કે આ મહાવીરનું જ્ઞાન, તો પછી સનાતન ના કહેવાય। કેમ? તો કે પહેલા નતું, બરાબર કે નહીં? પણ તમારે એટલું કે મહાવીરને જે સનાતન જ્ઞાન હતું એ ખુલ્લું થયું અને આપણને આપ્યું, તો કરેક્ટ છે। પણ મહાવીરનું જ્ઞાન બોલો જે બી પણ કહેવાય, મહાવીરને સનાતન જ્ઞાન ખુલ્લું થયું હતું, એ તો થયું ખુલ્લું થયું, અને એને દુનિયાના લોકોને કહ્યું। અમે શું કહીએ છીએ કે આ આધ્યાત્મ વિજ્ઞાન તમને દર્શન રૂપે ખુલ્લું થયું હતું, એ શું થયું? ખુલ્લું થયું। જે અમે તમને કહીએ છીએ કે અમારું નથી, તમારું નથી, કોઈનું નથી, પણ કોઈ પણ વ્યક્તિને અનુભવવાનો અધિકાર છે। એટલે આમાં માલિકીનો પ્રશ્ન આવતો નથી અને મોનોપોલીનો પણ પ્રશ્ન આવતો નથી। દરેક વ્યક્તિ આ વિજ્ઞાન સાંભળી શકે, સમજી શકે, ઉપયોગ કરે, અનુભવ કરી શકે અને બીજાને વહેંચી પણ શકે। આ તો કુદરતનું છે, કોઈ વ્યક્તિનું નથી। માર્ગ હંમેશા વ્યક્તિ વિશેષ હોય। કેવો હોય? કારણ કે વ્યક્તિએ એમ એસ્ટાબ્લિશ કર્યું હોય, એટલે ત્યાં ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય, નીતિ નિયમ। વિજ્ઞાનમાં ના, વિજ્ઞાનમાં તો કુદરતી કાનૂનથી ઉપર કશું હોય, બાકી તમે તમારા વ્યવસ્થાના ભાગરૂપે નીતિ નિયમ બનાવો એટલે કુદરતના કાનૂન સાથે કોઈ લેવા દેવા નથી। એ વ્યવસ્થાના, એને કઈ મુક્તિના માર્ગના નીતિ નિયમો કહેવાય નહીં, વ્યવસ્થા। જેમ આપણે અહીંયા નક્કી કર્યું હોય કે ભાઈ અહીંયા આગળ 6 વાગે જમવાનું બંધ થઈ જાય છે તો 5:30 વાગે બધા જમવા જવું, એ વ્યવહાર નિયમ છે। એને આધ્યાત્મ વિજ્ઞાન અથવા તો કુદરતના કાનૂન સાથે કોઈ લેવા દેવા નથી, વ્યવસ્થાનો ભાગ છે। શું છે? વ્યવસ્થા। હવે વ્યવસ્થાના ભાગને આપણે મુક્ત વાત બતાવીએ તો શું થાય? સમજાય?
આવું છે. એટલે કાળક્રમે જે સંજોગો આવે છે તે સંજોગોમાં આ વિજ્ઞાન આપણી દ્રષ્ટિમાં ખુલ્લું થવું. વિજ્ઞાન તો છે પણ ખુલ્લું થતું નથી. શું નથી થતું? ખુલ્લું થતું નથી. બે વ્યક્તિ આમ ઝઘડતા હોય વાણી દ્વારા કે વર્તન દ્વારા, તો ક્રિયા દેખાય અને ક્રિયામાં એક ગુનેગાર એક નિર્દોષ પણ દેખાય, પણ બેની ક્રિયા કુદરતી રચના ના દેખાય. બસ એ આપણી દ્રષ્ટિની ભોગ છે. આપણને કુદરતી ચર્મચક્ષુથી રિલેટિવ સત્ય દેખાય, જ્ઞાન ચક્ષુથી સનાતન સત્ય દેખાય. તો કામનું છે, દેખાવું જોઈએ, રિયલાઇઝ થવું જોઈએ. ખાલી હું જાણું છું એવું ચાલે એ તો પોપટ જ્ઞાન. જે જ્ઞાન ઉપયોગમાં ન આવવાનું હોય એ જ્ઞાનની કોઈ કિંમત નથી. ઉપયોગમાં આવવું જોઈએ, અનુભવમાં આવવું જોઈએ, તો જાણવું છે. જ્ઞાન બધા હોય પણ કરવાનું શું? અનુભવમાં ના આવે. દરેક જ્ઞાન એ વિજ્ઞાન સ્વરૂપે છે. સ્થૂળ ભાષામાં એને જ્ઞાન કીધું, ફિઝિકલ ભાષામાં, શબ્દોની ભાષામાં, ક્રિયાની ભાષામાં જ્ઞાન કીધું, અનુભવની ભાષામાં વિજ્ઞાન કીધું કે શબ્દની ક્રિયાથી પણ છે. સમજાય છે કે નહીં? આ કોમ્પ્યુટર હોય એ કોમ્પ્યુટરની દ્વારા આપણે બધું ડેટા નાખીએ અને ડેટાથી બધી ઇન્ફોર્મેશન મળે, ડેટાથી કોમ્યુનિકેશન થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકો, આ બધું કરી શકો. એની પાછળની લેંગ્વેજને સાયન્સ કહેવાય. શું કહેવાય? સાયન્સ કહેવાય. એ લેંગ્વેજ એક જ હોય, કોમ્યુનિકેશન બધાના અલગ અલગ હોય, ડેટા બધાના અલગ અલગ હોય, રિપોર્ટ બધાના, પણ એની પાછળની લેંગ્વેજ કેવી હોય? એક જ હોય. એને પ્રોગ્રામ કહેવાય. એવું કુદરતની જે આ બ્રહ્માંડનું જે સંચાલન કરનારી જે ભાષા છે એને કુદરતનું કાનૂન કહેવાય. એ એક જ સરખું છે, પણ એ કાનૂન હેઠળ તમે કરેલા કર્મોનું ફળ દરેકને જો મળે છે અલગ અલગ મળે છે, પણ એની પાછળનો કાનૂન તો એક જ છે. સમજાય વાત? સમજાય? આવી રીતે કામ કરે છે. જેમ દુનિયાની અંદર કોમ્પ્યુટરની એક લેંગ્વેજ હોય, ઘણી બધી લેંગ્વેજો છે, એમાંની એક લેંગ્વેજ એ આખા વર્લ્ડમાં ચાલે, પણ કોમ્યુનિકેશન ડાટા રિપોર્ટ જુદા જુદા, પણ એની પાછળની લેંગ્વેજ તો એક જ હોય. એને સાયન્સ કહેવાય. અને પેલાને સાયન્સનો યુઝ કહેવાય. એટલે સાયન્સ પ્લસ ટેકનોલોજી. ટેકનોલોજીનો લાભ લોકોને મળે, સાયન્સ બધાને ખબર પડે નહીં. એટલે સાયન્સ છે એ ફેક્ટ છે, એ યુનિવર્સલ છે, અને ટેકનોલોજી એ સંજોગાધીન છે. જેને જે ઉપયોગ કરવો હોય તે કરે. બરાબર કે નહીં? આજે આ લાઈટ છે, લાઈટ એ તમને પ્રકાશ આપે છે. હવે પ્રકાશમાં તમારે જે કામ કરવું હોય તો પ્રકાશને શું લેવા દેવા? એવી રીતે ટેકનોલોજી એ ટેકનોલોજી છે, એનો યુઝ કરો કે મિસયુઝ કરો, ટેકનોલોજીને શું લેવા દેવા? એ ન્યુટ્રલ છે. તમારો ઉપયોગ સાચો ખોટો હોય શકે, ખ્યાલ આવ્યો? પણ સાયન્સ તો ન્યુટ્રલ હોય. કેવું હોય? આ ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને રૂપી કાર્ડ ની જે સિસ્ટમ બનાવી એ તો સિસ્ટમ તો ન્યુટ્રલ છે. માણસ એનો દુરુપયોગ કરે છે. શું કરે છે? કારણ કે સિસ્ટમ જે કોઈ પણ ચાલે છે એમાં બેઝ તો આપવો જ પડે કોમન, કે જે બધા પાસે હોય. આજે આધાર કાર્ડ ને પેન કાર્ડ આપો તો બધું ખુલી જાય. ખ્યાલ? પછી ભારતીય ગવર્મેન્ટને ખબર પડી કે આધાર કાર્ડ ને પેન કાર્ડ તો લોકો ઈઝી થઈ ગયું લોકોને. ગમે ત્યાં જાવ તો કોપી આપો મળી ગયું, નંબર મળી ગયા, નંબર જોવાના. એટલે પછી નક્કી કર્યું કે હવે આધાર કાર્ડ ને પેન કાર્ડ ને પછી મોબાઈલ સાથે લિંક કરો. મોબાઈલ સાથે કેમ કરાય? તો કે છે કે આપણે ઓટીપી આપે, એ જેની લિંક હોય એને જ આપે, એટલે એટલો કંટ્રોલ આવે. ખ્યાલ? નહીં તો કોઈ તમારા આધાર કાર્ડ ને પેન કાર્ડ ના બધું ભૂલી જાય, એટલે કંટ્રોલ આવે.
પછી તમારી પાસે ચાર મોબાઈલ ના આવે, જે મોબાઈલ લિંક કર્યો એમાં જ આવે. ધીમે ધીમે કંટ્રોલ આવે. ખ્યાલ અનુભવ થયો. મૂળ સિસ્ટમ ન્યુટ્રલ હોય, પછી માણસ એનો મિસયુઝ કરી આવું છે. એમ કુદરતના કાનૂન મિસયુઝ કરવા માટે નથી, પણ આપણે મિસયુઝ કરીએ છીએ અજ્ઞાનથી. કુદરત કહે છે કે આ દુનિયામાં હવા, પાણી, ખોરાક બધું ખાઓ, વાપરો, ને જે તે ભૌતિક વસ્તુઓ પણ તમને મળે એ વાપરો. કુદરત ના કહેતી ને ગુનેગાર પણ કહેતી. કુદરત કહે છે આ સંજોગો ને શક્તિઓનો ઉપયોગ તમે તમારા સ્વાર્થ માટે એ ગુનો બને છે. શેના માટે કરો છો? તો આપણે કહીએ મારી કમાણી તો મારા સ્વાર્થ માટે ના વાપરું, તો કોના સ્વાર્થ માટે વાપરું? બુદ્ધિ પ્રશ્ન છે કે નહીં? ત્યારે કુદરત કે છે હવા મારી તો હું શેના માટે આપું? જવાબ કોઈ નહીં આપે. આ વનસ્પતિ હું શેના માટે આપું? આ પાણી મારું છે હું કેમ આપું? બોલો ને. એવું કરે તો આપણે જીવીએ છીએ. એ એમ કહે છે કે તમે જીવો અને બીજાને જીવવા દો, વહેંચો. તમે પાસે જે હોય ખાઓ, પીઓ, બધું કરો, બીજાને વહેંચો. That is to be called a natural and normal life, normal human. ખ્યાલ આવે? પોતે મળેલી વસ્તુનો પોતે ઉપભોગ કરે, પરિવાર માટે વાપરે અને બાકીનું સમાજ માટે. એને માનવતા કહેવાય, હ્યુમેનિટી. પોતાના સ્વાર્થ માટે જીવે એને માનવતા ન કહેવાય. ખ્યાલ આવ્યો? સ્વાર્થી કહેવાય. એટલે માણસે આ સમજવાનું છે. ઘણા બધા હું અત્યારની જનરેશન જોઉં છું અને પહેલાની જનરેશન, આજથી 25 વર્ષ પહેલાની જનરેશન, જે લોકો ભણતા હતા ત્યારની વાત છે, ભણતા હતા અને જોબની શરૂઆત હતી ત્યારની વાત છે. એ વિચારધારાને આજની વિચારધારામાં ઘણું ભેદ પડી ગયું છે. આજે દરેકને આમ જોબ છે ને, જોબ એટલે અલ્ટિમેટ. બસ એ કર્યું એટલે મારું બધું કામ પતી ગયું, મેં બહુ મોટું કામ કર્યું. અમે જ્યારે ભણતા હતા સાહેબ કોલેજમાં, ત્યારે કોલેજ બી કરવાની, 8 કલાકની જોબે કરવાની, 6 દિવસ પાછું ઘરનું કામ બી કરવાનું, પાછું લેસન એ કરવાનું. આ લાઈફ કોમન નથી. કોમન ખ્યાલ આવે છે કે હું 8 કલાક કામ કરીને આવ્યો, હવે હું બહાર નહીં જઉં વસ્તુ લેવા. નહીં, આ બધું કોમન છે. જોબ જેવી વસ્તુ છે, કામ જેવી વસ્તુ છે, એજ્યુકેશન જેવી વસ્તુ છે, ફ્રેન્ડશિપ જેવી, બધું પેરેલલ ચાલે. કેવું ચાલે? આજે તો 8 કલાક જોબ કરી પછી વી આર ટાયર્ડ ના, આ કશું નહીં થાય. એટલે મેન્ટલી એવા ફિટ, ફિઝિકલી ફિટ છે, મેન્ટલી ફિટ નથી. મેન્ટલી કુદરત કે આખું કામ કર, મારી જવાબદારી પતી ગઈ. સમજે ને? એટલે એટલા માટે કીધું કે આ કાળમાં યુવાનોને સહન શક્તિનો અભાવ છે. They are intelligent thinker, but not to adjust with families and society. Adjustment નો અભાવ છે. હોશિયાર છે, એજ્યુકેટેડ છે અને પોતાના ફિલ્ડમાં હાર્ડ વર્કર પણ છે, પણ પોતાના ફિલ્ડ સિવાયનું જો કોઈ કામ આપ્યું તો આવી. પહેલા જમાનામાં છોકરીઓ પણ ભણતી હતી 25 વર્ષ પહેલા. કોલેજ બી જાય, જોબ બી કરે, ઘરનું કામ બી કરે અને ફ્રેન્ડશિપ બી કરે, અને બધું પેરેલલ ચાલે. કેવું? ઇટ્સ લાઈક અ નોર્મલ. આપણું હોય લાઈફ પર. આજે તો 8 કલાક કામ કરું, ભાઈ મને ટાઈમ નથી હો, મારે જોબ છે, એટલે 8 કલાકની જોબ 24 કલાક. એવું માઇન્ડ સેટ કરી દીધું. અરે ભાઈ 8 કલાકનું કામ કરી લાઈફ, નોકરી તો બધા કરે, લાઈફ કામ કરશું. સોશિયલ હોય, ફેમિલી વર્ક હોય, ફ્રેન્ડશિપ હોય, મીટિંગ હોય, પોતાની ફિઝિકલ ફિટનેસ માટે હોય, મેન્ટલી પીસ માટે હોય, પોતાને ફરવાનું ગમતું હોય તો હોય કે વોકિંગ કર, આ બધું જ સાથે હોય. આ તો કે મંડે ટુ ફ્રાઈડે ઓનલી જોબ, સેટરડે સન્ડે ની વિચારીશું. એટલે એ લોકોએ પોતાની મેન્ટલી સ્ટ્રેન્થ લિમિટેડ કરી નાખી. શું કરી? લિમિટેડ. હવે લિમિટેડ કરી નાખી, એ પ્રમાણે તૈયાર થઈ ગયા. હવે જો
કોઈ એના સિવાયના સંજોગ આવે તો એને એક્સેપ્ટ થતું મન જ એક્સેપ્ટ નથી કરતું. આવું કેમ બની શકે? તમે વિચાર કરો. મેન્ટલી એ લોકો વીક થઈ ગયા. શું થઈ ગયા? ફિઝિકલી વીક નથી, થિંકર પણ છે, એજ્યુકેટેડ છે. એવું નથી કે ભણતર નથી. દરેકને પોતપોતાના ફિલ્ડની અંદર માસ્ટરી પણ છે. પણ જે કોમન વ્યક્તિ તરીકે જીવવાનું છે, લાઈફ ઇઝ નોટ ઓનલી ફોર જોબ ઓર નોટ મની. મની ઇઝ સમથિંગ ઇન અવર લાઈફ, બટ મની ઇઝ નોટ એવરીથિંગ. જીવનમાં સ્વાસ્થ્યની કિંમત છે, જીવનમાં સંબંધોની કિંમત છે, જીવનમાં પૈસાની કિંમત છે, જીવનમાં ફ્રેન્ડની કિંમત છે, પડોશીની કિંમત છે, જીવનમાં જીવનમાં આપણે કલ્ચરની કિંમત છે, ધર્મની કિંમત છે, આધ્યાત્મની કિંમત છે. આ બધું જ પેરેલલ ચાલે તો જાણવું કે આ માણસ કંઈક મેચ્યોર્ડ છે. કેવો છે? બધા જ ફિલ્ડમાં એક્ટિવ હોય. કેવો કે મારે શું કરવું? આ મોટો પ્રોબ્લેમ બધાને હોય છે. મારે શું કરવું? કારણ કે લાઈફમાં કોઈ પણ કાર્યમાં ઘણા બધા ઓપ્શન હોય. શું હોય? ઘણા બધા ઓપ્શન હોય. હવે એમાંથી મારે શું કરવું એ ડિસાઈડ કરવાનું કામ સામાન્ય વ્યક્તિ માટે ડિફિકલ્ટ છે. તારે કુદરત શું કહે છે કે તારે શું કરવાનું છે એ તારે નથી કરવાનું, મારે કરવાનું છે. આપણે કે તમારે કે તો કે મા બાપે મેં કર્યા હતા, બોલતા નથી. ના બોલો ને, ના કે ભાઈ મને મેં નથી કર્યા હતા. કુદરત કહે છે હા કે ના? રહેવાનું ઘર પણ ને તારો જન્મ થાય ત્યારે કયો ધર્મ છે એ પણ કુદરત કહે છે હું નથી, તારે નહીં કરવાનું કશું. બોલતા નથી. હા કે ના? અને ત્યારે તારે ક્યારે મરવાનું છે, ક્યાં મરવાનું છે, કઈ કન્ડિશનમાં એ હું નક્કી કર્યું. બોલતા નથી. કે આપણે નક્કી કરીએ કે કાશીમાં જઈને અમે જઈશું ઉપર. કશું નક્કી કરતા નથી. આપણે પણ માની બેઠા છે. તકલીફ એ છે અને એનો બોજો છે. જે કામ કુદરત કરી રહ્યું છે કેટલું સુંદર કરી રહ્યું છે. પ્રત્યેક જીવોને હવા, પાણી, ખોરાક 24 કલાક કુદરત આપી રહી છે. વિધાઉટ ફેલ. યસ કે નો? એ હવા, પાણી, ખોરાક લીધા પછી એને પચાવી લોહી બનાવે ને શરીરના બધા ભાગને પચવાનું કામ પણ કોણ કરે છે? આટલું બધું કામ કુદરત કરે તો આપણને વિશ્વાસ નથી. કાલે મારું શું થશે? અને આજે જોઈએ કાલે ખબર. આજે તને ક્યાં ખબર હતી કાલે શું થવાનું છે? અને જેને ખબર છે એ રિસ્પોન્સિબલ છે. તું શું કામ ચિંતા કરે છે? ખ્યાલ આવે? આપણે વ્યવહારમાં કહેવત હતી દુબલે કાજી સારી ગાવ કી ફિકર. કરે કશું નહીં પણ ચિંતા કરે હવે મારા ગામનું શું થશે? એટલે તારું શું થશે એ વિચારી ભાઈ. દુનિયાની અંદર પૂરા વિશ્વમાં 3 પ્રકારના કેટેગરી વાળા ધર્મો ચાલે છે. 3 type of different category religion in the whole world. પહેલો ધર્મ છે સામાજિક ધર્મ. એ માનવ ધર્મ સાથે જોડાયેલો છે. રિલિજન ઓફ હ્યુમન ઇન ઓલ ઓવર ધ વર્લ્ડ. આ પહેલો ધર્મ, પ્રાથમિક ધર્મ. હું માણસ છું તો મારામાં હ્યુમેનિટી હોવી જોઈએ. ઇટ્સ અ બેઝિક કેરેક્ટર. એ પહેલો ધર્મ. બીજું સ્ટેપ આવે ધર્મ. એમાં સાંપ્રદાયિક ધર્મ આવે. બીજો કયું સ્ટેપ આવે? પહેલું માનવ ધર્મ, બીજો આવે સાંપ્રદાયિક ધર્મ, જે અનેક પ્રકારના સંપ્રદાયોથી બનેલા છે. અને દરેક સંપ્રદાયનું જે સિસ્ટમ છે એ ફંડામેન્ટલ સિસ્ટમ એક જ છે, પણ એની ડિટેલ બધાની જુદી જુદી છે. એટલે દુનિયાના તમામ ધર્મો કે જેને સંપ્રદાય કહેલું છે એ એક જ પ્રકારના ફોર્મેટથી ચાલે છે અને એની થીમ પણ ફિક્સ છે. બધા ધર્મો